આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? હવે તમને એક સર્કલ આપેલું છે, બરાબર, અને એમાં તમને આ રીતના વ્યાસ આપેલા છે. હવે આપણે અર્ધવર્તુળ શોધવાનું છે. હવે પહેલી વાત તો એ કે અર્ધવર્તુળ ક્યારે બને? તો કે જ્યારે કોઈ એક સર્કલ હોય એમાં આપણે એક વ્યાસ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? એક વ્યાસ બનાવવામાં આવે, બરાબર, ત્યારે બે અર્ધવર્તુળ બને છે. એક વ્યાસ બનાવવામાં આવે ત્યારે આપણને શું મળે? બે અર્ધવર્તુળ બને છે, બરાબર. તો હવે આપણી પાસે અહીંયા વ્યાસ કેટલા છે? તો તમે જોશો તો આપણી પાસે અહીંયા 4 વ્યાસ છે. 1, પછી 2, પછી 3 અને પછી 4. તો કેટલા વ્યાસ છે આપણી પાસે? 4 વ્યાસ છે. એક વ્યાસ હોય તો બે અર્ધવર્તુળ હોય, તેવી રીતે 4 વ્યાસ હોય તો કેટલા બને? 4 ના ડબલ, એટલે કે 8 અર્ધવર્તુળ બનશે. કેટલા બનશે? 8 અર્ધવર્તુળ બને. તમે જોઈ શકો છો 8 અર્ધવર્તુળ બનેલા છે. તો આપણો જવાબ કેટલો આવશે? 8 અર્ધવર્તુળ બનશે.